10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। તમામ મહત્વના સમાચાર વિશે વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા સમાચાર સુરતમાંથી। મનપાની બેદરકારીના કારણે એક બાળક ગટરમાં પડી ગયું છે। આપણે જણાવી દઈએ કે જ્યાં 17 કલાક છતાં હજુ 2 વર્ષના બાળકની કોઈ ભાળ નથી મળી। ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ કરાઈ રહી છે। આખી રાત જહેમત બાદ પણ બાળકનો કોઈ પત્તો નથી લાગ્યો। વરિયાવ અમરોલી રોડ પર આ દુર્ઘટના બની હતી। માતા સાથે બજારથી પરત ફરતી વખતે ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું છે, જેની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી। પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યું હોવાની વિગતો પણ હાલ મળી રહી છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં કતારગામમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું માસૂમ બાળક ખાબકી ગયું। 17 કલાક થઈ ગયા, પરંતુ હજુ સુધી આ બાળકની કોઈ ભાળ નથી મળી। વરિયાવ રોડ ઉપર જે 2 વર્ષનું બાળક છે તે પાણી આજે ગટરની અંદર ગરકાવ થયું છે અને અત્યારે 17 કલાકથી વધુનો સમય થયો છે, છતાં પણ જે બાળક નથી મળ્યું। ફાયર અધિકારીઓ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિક લોકો અને સમાજના લોકોની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે રોડ ઉપર લોકો છે તે બેસી ગયા છે અને જે વિરોધ છે તે કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે અહીંયા નથી દેખાઈ રહ્યા, તેમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઝોનલ અધિકારીઓ છે કે ઉચ્ચ અધિકારીઓ છે તે માત્ર જે આ ઘટનાને જે છે સામાન્ય રીતે જોતા હોય તે રીતનો વિરોધ કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે પોલીસ જે તેમને જે સમજાવવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। રોડ ઉપર બેસી સમાજના લોકો અને જે રોડ બ્લોક કરવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે પોલીસ છે તેમને સમજાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કહી શકાય છે સમાજના આગેવાનો પણ અહીંયા છે। કેમ રોડ ઉપર બેસવું પડ્યું? આ કેમ રોડ ઉપર બેસા છે બધા અધિકારીઓ? હજી ઝોનલ ઓફિસરો તો આવતા જ નથી કે કમિશનરે પણ અમને કોઈ આશ્વાસન આપવા માટે નથી આવ્યું, એટલા માટે કે હજી અમારું બાળક નથી મળ્યું। અમને અમારું બાળક આપો, અમારે કોઈને એરે વ્યક્તિગત વિરોધ નથી। આ પોલીસને ખોટી અમારે હેરાન કરીએ છીએ, એ અમને પણ સારું નથી લાગતું। સારી કામગીરી પોલીસે કરી છે। જોઈ શકાય છે કે અહીંયા એસએમસીના અધિકારીઓ ગટરના ઢાંકણા ખુલ્લા રાખે છે। બીજા નંબરની અંદર કાયદેસર દેશ બુધવારી ભરાય છે, એમાં હપ્તા લઈને બુધવારી ભરાય છે, કાયદેસર છે કે નહીં? આ જાહેર રોડ ઉપર 20-20 ફૂટના કાળ કુવા છે, એમાં જાહેરમાં ગટરના ઢાંકણા ખુલ્લા રાખે છે। કાલ 5 વાગ્યાનું બાળક પડી ગયું છે, હજી કોઈ ઝોન અધિકારી કે કોઈ એસએમસી નો કમિશનર હાજર નથી। આ પોલીસ અધિકારીઓ અમારે કોઈ જાતનું ઘર્ષણ કરવાનું થતું નથી। અમે એને પૂરી પારોટી અમારે એની ડ્યુટી નિભાવે છે કાલ રાતના, પણ અમારે 5 વાગ્યાના સપોર્ટ કરે। આ જે એસએમસી નો ઝોન અધિકારી અહીંયાનો છે એ ક્યાં છે અત્યારે? જ્યાં એનો અધિકારી છે અમે કાયદેસર ટેક્સ ભરીએ છીએ। એનો ટેક્સ ભરીએ છીએ અમારી સુરક્ષાનો। રોડ રસ્તા ગટરના ઢાંકણા તમે જોવો સાહેબ, ગટરના ઢાંકણા રોડ ઉપર લાગટ ખુલ્લા છે। શું કરવાનું અમારે? જે રીતે જોઈ શકાય છે કે સ્થાનિક લોકો દ્વારા આ રોડ છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો છે। પોલીસ દ્વારા તેમને સમજાવવાનો છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અત્યારે 17 કલાકથી વધુનો જે સમય વીત્યો છે તે બાળક છે નથી મળ્યું, પણ ખરેખર મહાનગરપાલિકાના અધિકારીઓની જે બેદરકારી છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। વિભાગની આખી રાત જહેમત ચાલી। બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાપણું કરવામાં વ્યસ્ત છે। પાલિકાના અધિકારી રાત્રે તાપણું કરવા બેઠા। ફાયરના જવાનો ગટરમાં ઉતરીને શોધખોળ કરી રહ્યા હતા। એસએમસીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ બિંદાસ જોવા મળ્યા સમગ્ર જે ઘટના બની ગઈ તે બાદ। શહેરની અંદર અવારનવાર પાલિકાની જે બેદરકારી છે તે સામે આવતી હોય છે અને તેના કારણે શહેરના લોકોને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। ક્યારેક તો ભારે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે, કારણ કે રોડ રસ્તા ઉપર જ્યારે ગટરના ઢાંકણા હોય છે અથવા તો ત્યારે ખોદકામ કરવામાં આવતું હોય છે, તેનું સમયસર રિપેરિંગ નથી થતું ને તેના કારણે ભારે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। ગઈકાલે જે રીતે અમરોલી વરિયાવ રોડ ઉપર એક જે ગટરની અંદર જે 2 વર્ષનું જે બાળક જે ગરકાવ થયું છે તેને લઈને સ્થાનિક લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે 15 થી 16 કલાક વીતી ગયા છે, છતાં પણ જે બાળક નથી મળ્યું। ત્યારે આ તમામ જે લોકો છે તે ઘટના સ્થળે બેઠા છે અને જે માંગ કરી રહ્યા છે કે ન્યાય થવો જોઈએ, કારણ કે જે બાળકની જે શોધખોળ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું। કેમ અહીંયા બેસવું પડ્યું? કેટલી પાલિકાની બેદરકારી, શું કહેવું? પાલિકાની બેદરકારી બહુ છે। કાલે 5 વાગ્યાની વાત છે, બરાબર, હજી સુધી કાંઈ જવાબ મળ્યો નથી। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું? હા, ગટરનું ઢાંકણું ખુલ્લું હતું।
તૂટી ગયેલું હતું પણ હતું જ નહીં આમ સમજો ને તો ગટરનું ઢાંકણું. અધિકારીઓની કામગીરી ઉપર સવાલ. અધિકારીની કામગીરી ફાયર બ્રિગેડની કામગીરી બહુ સારામાં સારી છે બરાબર. પછી એસએમસી વાળાની કામગીરી છે ને બહુ ખરાબ. શું કહેશો તમામ વિસ્તારોની અંદર આ રીતની સ્થિતિ છે, માત્ર આ નહીં તમામ વિસ્તારની અંદર? સ્થિતિમાં તો સાહેબ જો એમાં કહેવામાં એવું છે કે ફાયર બ્રિગેડવાળા કાલ 5:30 વાગ્યાથી કામે લાગેલા છે. એનું કામ એકદમ ચોક્કસ પ્રમાણે છે, પણ એ લોકોને એસએમસીવાળાએ પ્લાન આપ્યો જ નહીં. એ લોકોએ બહુ ફોન કર્યા, ફોન બી નહીં ઉપાડેલો કે મોટા સાહેબો કોઈ આવ્યા જ નથી એસએમસીવાળા. અને એક સાહેબ આવ્યા તો એ તો સામે તાપણું કરવા બેસી ગયા. અરે ભાઈ, છોકરો અહીંયા બિસાકરો ગટરમાં વયો ગયો છે, એ મૃત્યુ જ પામેલો છે, એને ગોતવાની જગ્યાએ તાપણું કરીને ઠંડી ઉડાડો છો, એ કાંઈ સારું કામ લાગે? શું કહેશો કાકા, ગઈકાલે પણ વેડ રોડની અંદર એક રિક્ષા હતી, ખાડામાં પલટી મારી, બીજી બાજુ આ બાળક પાણીમાં ગરકાવ. બાળક જે પાણીમાં ગરકાવ થયો, એક તો બેદરકારી એસએમસીની મોટી બેદરકારી કહેવાય, કારણ કે રોડ ઉપર મેઇન રોડ કહેવાય. એની ઉપર જો ગટરના ઢાંકણા ખુલ્લા બધાય, એક ઢાંકણું ખુલ્લું નથી, એવા 4-5 જોયેલા છે. તો આ રીતે કેટલી બેદરકારી, કારણ કે પ્રજા પાસેથી એક તો વેરો વસૂલ કરવો, ટેક્સ વસૂલ કરવો, ને પ્રજાના સેવા માટે તો ઝીરો. તો આનો વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી? રોડ ઉપર ખાડા ખૂતી ગયા હોય, આ બધી જવાબદારી એસએમસીને આવતી હોય. તો જે અત્યારે અમારું બાળક મરી ગયો, રાતના અમે લગભગ સવાર સુધી અહીં બેઠા છે. એમાં એક જ ફાયર બ્રિગેડની એક જ જવાબદારી એને પૂરી કરી છે. બીજા બધા રાતના 2 વાગ્યા પછી કોઈ તમને જવાબ આપતું જ નહોતું. કોઈને ફોન કર્યા છે તો કોઈ ફોન નથી ઉપાડ્યા. અધિકારી કોઈ મોટા સાહેબ પાસેથી ફોન કર્યા પણ કોઈ ફોન ઉપાડ્યા નથી. રાજકારણીએ એક ભાઈ આપણે પાંડવ સાહેબ છે નરેન્દ્રભાઈ, એણે બધાને ફોન કર્યા, તે પછી કોઈ કાર્યવાહી થઈ નથી. જે રીતે જોઈ શકાય છે કે સ્થાનિક લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે કે પાલિકાની બેદરકારીના કારણે જે છે આ સ્થિતિ છે ઊભી થઈ છે. રાત્રિના સમયે પણ જે રીતે પાલિકાના અધિકારીઓ જાણે ઠંડી લાગતી હોય, જેથી એક બાજુ જે તાપણું કરી રહ્યા હતા, બીજી બાજુ ફાયરના જે કર્મચારીઓ છે શોધખોળ કરી રહ્યા હતા, અને જે પાલિકાના જે કર્મચારીઓને ઠંડી લાગવાના કારણે તે તાપણું કરતા પણ નજરે પડ્યા હતા. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. બેદરકારીના કારણે લોકો પરેશાન છે. વેડ રોડ પર ખાડામાં રિક્ષા ખાબકી હતી. સુરત શહેરમાં ઠેર ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. પાલિકાની ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. પાલિકા કમિશનરને પણ પાલિકા અધિકારી ગાંઠતા ન હોવાની ચર્ચા છે. ધારાસભ્ય કોર્પોરેટરનું પણ નથી સાંભળતા અધિકારીઓ, તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોઈ શકો છો આ કમ્પ્લીટ આખું ઢાંકણું ખુલ્લું છે. હવે આમાં દુર્ઘટના બનતા શું વાર લાગે? જેવી રીતે આજે ત્યાં 2 વર્ષનું બાળક આવી રીતે ખુલ્લું ઢાંકણું હતું, ત્યાં ઢાંકણું જ નહોતું. એ આ લગભગ 15-20 ફૂટ ઊંડી ડ્રેનેજ છે. આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે? અને આ ઢાંકણું ખુલ્લું રહે, આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય. આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ આવતીકાલથી બધા તંત્ર આખું કામે લાગી જશે, બધા ઢાંકણા ચેક કરવા માટે. જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે. તંત્રને પહેલા ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય.